આ વિડીયોની અંદર આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમના જે સિલેક્ટેડ સ્પેશિયલ કેસીસ છે એમાંથી પહેલો કેસ જોઈએ કે જ્યારે આપણને ડિસિઝન વેરિયેબલ અનરિસ્ટ્રિક્ટેડ આપેલો હોય. નોર્મલી આપણી જે નોન નેગેટિવિટી કન્ડિશન હોય તો એની અંદર દરેક વેરિયેબલ જે આપણા એલપીપીમાં યુઝ થતો હોય કેવો હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે નોન નેગેટિવ વેલ્યુ હોય એની. પણ ઘણી વખત એમાં કોઈ એક અથવા તો એક કરતાં વધારે વેરિયેબલ આપણને કેવા આપેલા હોય, અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન. મતલબ કે એની જે સાઇન હોય એ તમે પોઝિટિવ પણ લઈ શકો, નેગેટિવ પણ લઈ શકો અને 0 પણ. તો જ્યારે નેગેટિવ વેલ્યુ આવે ત્યારે આપણી નોન નેગેટિવિટી કન્ડિશન શું થાય, બ્રેક થઈ જાય. તો એવી કન્ડિશનમાં આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કઈ રીતે અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલને નોન નેગેટિવ વેરિયેબલ્સની અંદર કન્વર્ટ કરવાના, તો એ જોઈએ આપણે. તો માની લો કે કોઈ વેરિયેબલ XR આપેલો હોય આપણને કે જે અનરિસ્ટ્રિક્ટેડ હોય ઇન સાઇન. XR ઇઝ અનરિસ્ટ્રિક્ટેડ ઇન સાઇન, આ રીતે તમને આપ્યું હોય. તો નોર્મલી એને આપણે નોન નેગેટિવ વેરિયેબલમાં કન્વર્ટ કરવા માટે બે નોન નેગેટિવ વેરિયેબલના ડિફરન્સ તરીકે એને ડિફાઇન કરીએ અથવા તો રિપ્રેઝેન્ટ કરીએ. તો અહીંયા આપણે બે વેરિયેબલ્સ લઈ લઈએ, XR ડેશ અને XR ડબલ ડેશ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ બંને કેવા હશે, નોન નેગેટિવ વેરિયેબલ. અને હવે આપણે આ જે અનરેસ્ટ્રિક્ટેડ વેરિયેબલ છે એને કોના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીએ, આ બંનેના ડિફરન્સના ફોર્મમાં. તો શું થશે, XR ઇઝ ઇક્વલ ટુ XR ડેશ માઇનસ XR ડબલ ડેશ. તો કોઈ પણ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર આ રીતે કોઈ અનરેસ્ટ્રિક્ટેડ વેરિયેબલ આપ્યો હોય તો તમારે એને પહેલાં આ રીતે કન્વર્ટ કરી દેવાનું અને પછી એ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું. તો અહીંયા ઓલરેડી એક એક્ઝામ્પલ છે જ આપણી પાસે, એની અંદર એ કઈ રીતે સોલ્વ થાય એ આપણે જોઈએ. તો અહીંયા આપણને ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું મેક્સિમાઇઝ ઝેડ કરીને, બરાબર. બાકી બે ઇક્વેશન્સના ફોર્મમાં કન્સ્ટ્રેન્ટ આપી અને બે વેરિયેબલ્સ x2 અને x3 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એટલે કે આ બંને તો નોન નેગેટિવ છે. પણ અહીંયા x1 આપણને કયા ફોર્મમાં આપ્યો, અનરેસ્ટ્રિક્ટેડ. મતલબ કે આની જે વેલ્યુ હોય એ નેગેટિવ હોઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે એને કઈ રીતે કન્વર્ટ કરીશું, તો મેં તમને કીધું આગળ એ પ્રમાણે કે x1ને આપણે ધારી લઈએ બે નોન નેગેટિવ વેરિયેબલ x1 ડેશ અને x1 ડબલ ડેશ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. અને હવે એના ડિફરન્સ તરીકે આપણે x1ને રિપ્રેઝન્ટ કરી લઈએ. x1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, x1 ડેશ માઇનસ x1 ડબલ ડેશ. આ મેં તમને બતાવ્યું, બાકી એક્ઝામ્પલની અંદર આ રીતે તમારે લખવાની જરૂર નથી, તમે સીધી વેલ્યુ મૂકી શકો. જેમ કે અહીંયા જુઓ, ઇક્વેશનના ફોર્મમાં કન્સ્ટન્ટ આપી એટલે હવે એને સોલ્વ કરવા માટે ક્યાં તો તમે બિગ એમ મેથડ અથવા ટુ ફેસ મેથડ યુઝ કરી શકો, એ બંનેમાંથી કોઈ બી એક મેથડ યુઝ થાય, બરાબર. તો અહીંયા આપણે ખાલી જે ઇનિશિયલ પાર્ટ છે એનો એ સોલ્વ કરીએ. તો પહેલાં તો ઓબ્જેક્ટિવ ફંક્શનને આ જે અનરિસ્ટ્રિક્ટેડ વેરિયેબલમાંથી નોન નેગેટિવ વેરિયેબલ્સમાં કન્વર્ટ કરી દઈએ. સો મેક્સિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ x1 ડેશ માઇનસ x1 ડબલ ડેશ પ્લસ 2x2 પ્લસ x3. શું થશે, 3 ઇન્ટુ x1 ડેશ માઇનસ 3 ઇન્ટુ x1 ડબલ ડેશ પ્લસ 2 ઇન્ટુ x2 પ્લસ x3. અને અહીંયા થોડી સ્પેસ છોડીશું જે આપણે ઇક્વેશનને કન્વર્ટ કરીએ, મતલબ કે એની અંદર જ્યારે આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીએ તો અહીંયા એડ થાય એની માટે. તો માની લો કે આને આપણે બિગ એમ મેથડથી સોલ્વ કરીએ. તો હવે શું આવશે, સબ્જેક્ટ ટુ ધી કન્સ્ટ્રેન્ટ 2x1 પ્લસ 5x2, ઓકે સોરી, પહેલી કન્સ્ટન્ટ આવશે 2 ઇન્ટુ x1ની જગ્યાએ x1 ડેશ માઇનસ x1 ડબલ ડેશ પ્લસ 5x2 પ્લસ x3 પ્લસ a1 ઇઝ ઇક્વલ ટુ 12. એટલે કે 2 ઇન્ટુ x1 ડેશ માઇનસ 2 ઇન્ટુ x1 ડબલ ડેશ પ્લસ 5x2 પ્લસ x3 પ્લસ a1 ઇઝ ઇક્વલ ટુ 12. હવે તમારે કઈ ઇક્વેશન ધ્યાનમાં લેવાની જ્યારે તમે ટેબલ ડ્રો કરો, તો આ સેકન્ડ નીચેવાળી, મતલબ કે ટેબલની અંદર કયા કયા વેરિયેબલ્સ મૂકવાના, x1 ડેશ, x1 ડબલ ડેશ, x2, x3 અને a1, એ રીતે. અને એ જ રીતે સેકન્ડ ઇક્વેશનને બી આપણે a1 આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરી દઈએ. તો 3x1 ડેશ માઇનસ x1 ડબલ ડેશ પ્લસ 4x2 પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 11. તો 3 ઇન્ટુ x1 ડેશ માઇનસ 3 ઇન્ટુ x1 ડબલ ડેશ પ્લસ 4x2 પ્લસ a2 ઇઝ ઇક્વલ ટુ 11. આમાં આપણે
નીચેવાળી. આ બંને ઇક્વેશન આપણે યુઝ કરવાની હવે આગળ. તો આમાં બે આર્ટિફિશિયલ વેરિયેબલ મળે એને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં એડ કરી દઈએ, અને કારણ કે બી ગેમ મેથડનો યુઝ કરીએ તો એનો કોએફિશિયન્ટ શું થશે? -m. તો -m ઇન્ટુ a1 -m ઇન્ટુ a2. અને હવે જ્યારે નોન નેગેટિવિટી કન્ડિશન લખીએ ત્યારે શું લખાશે? તો x1 ડેશ x1 ડબલ ડેશ પછી x2 x3 a1 અને a2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 આવશે. આપણે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ ત્યારે બી આ બધા વેરિયેબલ ધ્યાનમાં લેવાના. તો આપણે હવે એનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. તો ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે ટોટલ આપણને કેટલી ઇક્વેશન્સ આપી? 2. અને વેરિયેબલ્સ કેટલા આપ્યા જુઓ તમે, 4 ને 6. n ઇઝ ઇક્વલ ટુ 6 એટલે n માઇનસ m વેરિયેબલ, 6 માઇનસ 2, 4 વેરિયેબલની વેલ્યુ 0 મૂકવાની. તો કયા 4 વેરિયેબલ તરીકે આપણે 0 ધારીશું અહીંયા? તો x1 ડેશ ઇક્વલ ટુ 0, x1 ડબલ ડેશ એ પણ 0, પછી x2ની વેલ્યુ પણ 0 અને x3 0. આ 4 વેરિયેબલ 0 લઈએ. તો હવે આપણે ઇક્વેશનને સોલ્વ કરીએ તો આપણને કોની વેલ્યુ મળે? આર્ટિફિશિયલ વેરિયેબલની આ બધામાં આપણે 0 મૂકી દઈએ તો a1ની વેલ્યુ કેટલી થાય? 12. અને એ જ રીતે આ સેકન્ડ ઇક્વેશનમાં પણ આ બધી વેલ્યુ 0 મૂકીએ તો a2 કેટલા થશે? 11. તો આ થયું આપણું ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. હવે ટેબલની અંદર આપણે કઈ રીતે મૂકીશું તો એ જોઈએ. આગળ આપણે બધી મેથડ્સ જોઈ ગયા, એટલે અહીંયા હું હવે આખો એક્ઝામ્પલ સોલ્વ નહીં કરાવું, આપણે ખાલી કેસને સમજીએ. તો અહીંયા મેં ટેબલ ડ્રો કરી દીધું. તો વેરિયેબલમાં શું આવશે? x1 ડેશ x1 ડબલ ડેશ x2 x3 a1 અને a2, અને બેઝિસની અંદર વેરિયેબલ a1 અને a2. અહીંયા આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનમાંથી કોએફિશિયન્ટની વેલ્યુ 0 મૂકીએ તો શું આવશે? x1 ડેશનો કોએફિશિયન્ટ 3, x1 ડબલ ડેશ માટે -3, x2નો 2, x3નો 1, અને બંને આર્ટિફિશિયલ વેરિયેબલ્સ માટે -m. અને એ જ રીતે અહીંયા -m, બાકીની વેલ્યુ જે ઇક્વેશનમાં કોએફિશિયન્ટ આપ્યા એ રીતે. તો જ્યારે બી તમને એક અથવા એક કરતાં વધારે વેરિયેબલ્સ અનરિસ્ટ્રિક્ટેડ ફોર્મમાં આપ્યા હોય તો તમારે એને બે નોન નેગેટિવ વેરિયેબલના ડિફરન્સ તરીકે રિપ્રેઝેન્ટ કરી શકો એને.